ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં સેંકડો માછલીઓના રહસ્યમય મોત થતા તંત્ર સામે બેદરકારીના સવાલો ઊભા થઈ રહ્યા છે। ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં આજે એક ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ વહીવટી તંત્ર દ્વારા તળાવના બ્યુટિફિકેશનની વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ તે જ તળાવમાં અસંખ્ય માછલીઓના રહસ્યમય મોત નીપજ્યા છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચનું રતન તળાવ જે હાલ બ્યુટિફિકેશનના કામે ચર્ચામાં રહ્યું છે, ત્યાં આજે વહેલી સવારથી જ પાણીની સપાટી પર મરેલી માછલીઓ તરતી જોવા મળી હતી। સેંકડોની સંખ્યામાં માછલીઓના મોત થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। બ્યુટિફિકેશનના કામ દરમિયાન યોગ્ય કાળજી લેવામાં આવી નથી, પાણીમાં કોઈ કેમિકલયુક્ત કચરો ભેળવી દેવામાં આવ્યો હોવાને લઈને ઓક્સિજનની કમી સર્જાઈ હોવાની સ્થાનિકો દ્વારા વાત કરવામાં આવી રહી છે। તળાવનું કામ તો ચાલે છે, પણ આ માછલીઓ મરવાથી જે અસહ્ય દુર્ગંધ ફેલાય છે, તેનાથી અહીં રહેવું મુશ્કેલ બન્યું છે। જો વહેલી તકે આનો નિકાલ નહીં કરાય તો આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। અસંખ્ય માછલીઓના મોતથી ગંદકી અને દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવાનો ભય રહ્યો છે। શું વિકાસના કામો પર્યાવરણ અને જીવોના ભોગે થઈ રહ્યા છે? હાલ તો આ ઘટનાને પગલે તળાવ કિનારે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે। હવે જોવું એ રહ્યું કે વહીવટીતંત્ર દ્વારા આ માછલીઓના મોતના ચોક્કસ કારણો તપાસાય છે કે પછી બ્યુટિફિકેશનના નામે આ ગંભીર બેદરકારીને દબાવી દેવામાં આવશે। મારું નામ શ્રદ્ધા છે ને આમાં પાર્ટીમાં જોઈન્ટ થઈ છું। આજે ગયા વર્ષે બી આવી રીતના મત્સ્ય મૃત્યુ પામી હતી। આ વર્ષે બી પાછું ફરીથી થયું છે। અમને એવું શંકા છે કે કોઈ કેમિકલ કે કંઈ યુઝ કરી રહ્યું છે અંદર, આના કારણે દુર્ગંધ ને બધું વધી રહ્યું છે ને રોગચાળો ફેલાય છે। તમારે સરકાર પાસે માંગણી છે કે આ જે મૃત્યુ પામેલી માછલી જે બધું સાફ સફાઈ કરાવે ને આગળ નગરપાલિકામાં અમે અરજી આપી છે, અમને આવે છે એમની ટીમ, એ અમને આવીને બધું સાફ સફાઈ કરાવે છે। ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ રતન તળાવ જે વારંવાર ચર્ચાનો વિષય રહેલો છે, ત્યારે આ નગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે એ ખાડે ગયેલું સ્પષ્ટપણે દેખાય છે। અગાઉ પણ એક વર્ષ પહેલા જ્યારે આવી રીતે આ જ રતન તળાવની અંદર જ્યારે માછલા મરી ગયા હતા, કાચબા મરી ગયા હતા, ત્યારે કોઈ નક્કર પગલાં ના ભરાયા। એના કારણે ગઈકાલે પણ કોઈક દવા કાં તો કેમિકલ નાખવાના કારણે અહીંયાથી અસંખ્ય માછલાઓ આજે મરણ પામી ગયેલ છે, જેના માટે આજે અમે અહીંયા સ્થળ ઉપર આવીને જોયું, ખૂબ દુર્ગંધ મારી રહી છે। આજુબાજુ રોગચાળો ફેલાવાની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ શકે એવી હાલત છે। ત્યારે અમે આશા રાખીએ છીએ કે આ જે કોઈ પણ આવું કૃત્ય જેને પણ કર્યું છે, આ અસંખ્ય જે માછલા મર્યા છે, એના જે ગુનેગાર છે એ લોકોની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે। અહીંયા સીસીટીવી ફૂટેજ પણ છે, એની અંદર ચેક કરી અને કાયદાકીય પગલાં આની અંદર યોગ્ય પગલાં ભરાય એવી વિનંતી અમે કરીએ છીએ। નગરપાલિકા સીઓને ફોન કર્યો છે, એમની ટીમ અહીંયા પહોંચે છે। જલ્દીથી જલ્દી આ જે કંઈ પણ મરણ ગયેલ માછલા છે અહીંયાથી કાઢી લેવામાં આવે અને આજુબાજુમાં જે ફેલાતો રોગચાળો છે અટકાવવામાં આવે એવી વિનંતી છે। અસ્તુ ભારત માતા કી જય।